સરસથી વરસાદ આવે છે. આપણે મોર્નિંગ થઈ ગયું છે અને આપણે છે ને નાઈધન ફ્રેશ થઈ ગયા છીએ અને વરસાદ આવે છે. જો સરસથી ટપક 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 ચાલુ થયું છે. સારો વરસાદ આવે છે, ટપક ટપક નહીં હો. તો ચાલો, આપણે સવારનું કામકાજ પૂરું થઈ ગયું છે, તો આપણે રસોઈનું કામકાજ કરવાનું ચાલુ કરવાનું છે. તો આજે મમ્મીએ બનાવવાના છે તાંજરિયાની ભાજી અને બીજું કઠોળનું શાક. મઠનું ઓલરેડી આપણે રોજે કઠોળનું શાક તો હોય જ છે, એટલા માટે તો આજે છે ને બપોર પછી આપણે દામોકુંડ જવાનું છે, કેમ કે ચોમાસામાં છે ને આપણે ભવ્યથી ભવ્ય નજારો હોય છે. દામોકુંડ છે, પછી ભવનાથ છે. તો આપણે છે ને વિડીયોમાં તમે છેક સુધી કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આજે આપણે બપોર પછી દામોકુંડનો નજારો જોવાનો છે અને મારા ફેમિલી મિત્રોને મારે બધાને બતાવવાનો છે, કેમ કે અમારા જૂનાગઢમાં રહેતા હોય ને અમે તમને ન લાવો એટલે બતાવીએ તો આપણે જૂનાગઢમાં રહી નહીં એવું કહેવાય. તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે રસોઈમાં અડધી રસોઈ થઈ ગઈ છે ને અડધી રસોઈ બાકી છે, તો આપણે છે ને હવે કામકાજ કરવાની શરૂઆત કરી દેશું. આજે થોડીક આપણી તબિયતમાં પણ ફેરફાર થયો છે, કેમ કે માથું દુખવાનું ચાલુ થયું છે, એટલે માથું દુખે છે ને ક્યાંય હક નથી એવું. બેન સ્કૂલે ગયા છે, વરસાદ ચાલુ છે. જો એમ તો એનો રેઇનકોટ ને બદલે વાંધો તો ન આવે, પણ હવે છે ને આપણે બપોર પછી જવું છે ને દામોકુંડનો નજારો જોવા, તો જરૂરથી તમે છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. શું કરસ પ્રકૃતિ? જો આપણે હેલ્પ કરે છે બટેટા ફોલવાની. કા પ્રકૃતિ? તો જો માં દીકરી બે રસોડામાં આવી ગયું છે. કા પ્રકૃતિ? શું કરે છે? બટેટા ફોલે છે ને આજે આપણે બપોર પછી ક્યાં જવું છે? દામોકુંડ. મમ્મી આપણે દામોકુંડ જાય તો કપડા પડ્યા રહે છે, કઈ ખાયા કપડા પહેરી દેવો. તું તો આજે છે ને પ્રકૃતિ બેન ને વરસાદમાં દામોકુંડ જવું છે. કા પ્રકૃતિ બેન? તો આજે બધાને આપણે દામોકુંડના દર્શન કરાવવાના છે ને, એને કે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે મળીએ આવીને, દામોકુંડથી આવીને, કેમ કે દામોકુંડ જાવું ત્યાં તો આપણે મળવાના છીએ, એટલે દામોકુંડથી આવીને આપણે મળીએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મસ્ત બ્લોગ આવવાનો છે આપણે પાછળનો, તો ચાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો પ્રકૃતિબેન દામોકુંડમાં જો પગ બોળીને ઊભા છે અને પગ ધોવે છે. આગળ જતા તો બીક લાગે કાંઈ કે ડૂબી જવાય. દર્શન કરે છે અને સામે મંદિર છે જો ગિરનાર ક્ષેત્ર કે અધિપતિ ભગવાન શ્રી રાધા દામોદરજી, શ્રી રેવતીજી, બલદેવજીનું પ્રાચીન મંદિર છે. આ એકદમ જૂનું મંદિર છે અને જો સરસથી ના બધા કોઈ છે ને અહીંયા દામોકુંડ નથી કહેતા કે અમે દામોકુંડ ક્રિયા કરી, દામોકુંડ ક્રિયા કરી, કોઈ આવતા હોય ને એ બધા કરે છે. ને અહીંયા જો આપણે આ પ્રાચીન પીપળો છે, ત્યાં પાણી રેડવાનું પણ બહુ જ મહત્ત્વ છે. અમે તો આવીએ છીએ ત્યાં પાણી રેડવા, ગમે અમે છે ને ઋષિ પંચમીને દિવસે આવીએ છીએ. તમે જુઓ તો ખરી એનો નજારો તો જો, આ મંદિર ઉપર એકદમ સરસ, ને આપણે એના પણ દર્શન કરશું. હવે જો આપણે મા દીકરી બે મા દીકરી બે જો દર્શન કરીએ છીએ અને સરસથી પગ હાથ, અને આપણે છે ને નાહીએ નહીં અહીંયા, પણ હાથ પગ ધોઈને સરસથી આપણે જો આપણા નસીબમાં છે દામોકુંડ આપણે ગામમાં જ છે, તો ગમે ત્યારે આપણે દામોકુંડનું દર્શન કરી શકીએ. જો હવે બાપ દીકરી ઉપર ચડવા માંડ્યા હો. હવે આપણે જવું છે ત્યાં મંદિરે દર્શન કરવા દામોદરજીના. તો આને તો ઉતાવળ જ છે બહુ, પછી શું કરવું, બહુ જ ઉતાવળ. જો અહીંથી નજારો દેખાય છે. હવે જાય છે આપણે ઉપર, ત્યાં સરસથી બેસવાનું છે જગ્યા, અને મંદિરે પણ એવું બધું મસ્ત છે. હવે જો આપણે ચડીએ છીએ અને અહીંયા છે ગૌશાળા, એટલે અહીંયા તમે ગાયોને નિરણ નાખવી હોય ને તો નાખી શકો છો. એવી જો આપણે છે ને મંદિરે છે ને ફોટોગ્રાફીની મનાઈ છે, એટલે મંદિરના આપણા દર્શન નહીં કરાવી શકું તમને, પણ આ રીતે તમે જુઓ અહીંથી ડુંગરનો નજારો જો, એકદમ ચોમાસામાં સરસથી લીલું લીલું થયું છે હો. જો ચોમાસામાં અહીંયા આવો ને તો કંઈક નજારો તમને ઓર જ હોય છે. ને અહીંયા જો બધા બાકડે બેઠા છે, કેમ કે અહીંયા પવન તો જો સરસ આવે છે, કેવો મસ્ત. ને આ સેટ તો અહીંયા બેસી ગયા, લે મેં તો જોયું નથી. અને આપણે જોવો હવે બધા ઉપરથી તમને દર્શન કરાવીએ છીએ, અને જો અહીં સરસથી પવન પણ એવો છે ને તમને આ મન એકદમ શાંત પ્રફુલ્લિત થઈ જાય.
એવું સરસથી વાતાવરણ છે, નેચરલ અને પ્રકૃતિબેનને જો બહુ જામો પડી ગયો છે હો. આમ જો નીચેથી આપણે બધું દેખાય વાતાવરણ જુઓ, દામોકુંડનો નજારો જુઓ તમે, વાહ કેવું સરસ પાણી ભર્યું. તમે સ્વિમિંગ પુલમાં નાહવા કરતા છે ને આમાં નાવ. આ એક તો પવિત્ર અને તમારા બધાય પાપ ધોઈ નાખે એવું જો કેવું આવેલું જાય પાણી. એમાંય વરસાદ થયો તો ત્યારે તો તમને મેં નજારો બતાવ્યો તો આની ઉપર પાસેથી પાણી, ઓ ભાઈ તમે જો એટલું પાણી. તમે જુઓ આ ડુંગર તો જુઓ, પ્રકૃતિબેન જોવે છે ને વાહાઈને તો મજા આવી ગઈ. અહીંથી જુઓ તમે આ ડુંગર જો વાદળા એની ઉપર બેસી ગયા છે હો, ગિરનાર ઉપર વાદળા બેસી ગયા. અહીંથી તમે મંદિરનો નજારો જો એકદમ સરસથી પ્રાચીન મંદિર ને વરસાદનું મંદિર પણ ધોવાઈને સરસ થઈ ગયું છે. જો પ્રકૃતિબેન આવે છે દોડતા દોડતા, જો હેલા આવે છે, મારી પાસે આવે છે. જો પ્રકૃતિબેન આવ્યા અને ચાલો હવે આપણે છે ને ઓલી બાજુથી તમને નજારો બતાવીએ. ચાલો મારી સાથે બહેનારીઓ ને મારી પાછળ પાછળ આવો, આપણે આજે જોઈ લઈએ. જો આવો આવો ને બધા જુઓ, બસ એકદમ સરસથી ને આપણે આજે નજારો બતાવવાના છીએ. અને અહીંયા તો જોવાનું વાતાવરણ તો જો આપણે એમ થાય કે અહીંયા બેસી જઈએ અને અહીંયા બેઠા રહીએ, એવું સરસથી વાતાવરણ છે. જો પ્રકૃતિબેન અહીં શું જોયું ખબર, મને ક્યાંય મગર છે પણ મને દેખાતી નથી મગર, પ્રકૃતિબેનને મગર દેખાય છે. કેમ કે આપણે થોડા નંબર છે એટલે કંઈ આપણે દૂરનું તો દેખાય નહીં. અને અમારે પ્રકૃતિબેનને જો અહીંયા છે ને ડેમ ઉપર સરસથી મગર દેખાણી હતી જો તે ત્યાં. પણ તમને કોઈને દેખાય તો મને કોમેન્ટમાં કહેજો કે તમને આમાં કે મગર દેખાય છે કે મોઢું બહાર રાખીને જ બેઠી છે. અને જો એકદમ સરસથી અહીંયાથી નજારો પણ એટલો મસ્ત છે. આમ જો લીલું લીલું, અહીંયા બેઠા હોય તો તમારો ઓક્સિજન ઘટે નહીં હો, ઓક્સિજન તમને પૂરતું પ્રમાણમાં મળી રહે. અહીંયા જો બધા ફોટો સેશન કરવા આવે છે, ફોટા પાડે છે, કેમ કે અહીંયાથી સરસથી શૂટિંગ થાય હો. એટલા માટે ફોટાના શોખીન હોય તો આવે ને. આને કેમ આમ બેસવાનું ચાલુ કરી દીધું? તો જો આજે તો આપણે નજારો જેવો જો બધા ફોટા પાડે છે ને, અને મારે તો ફોટા પાડવા હોય, નરેશને કંઈ ગમે નહીં. જો આપણે બેઠા છીએ બાકડે, પ્રકૃતિબેન નજારો જોવે છે. ઓહો, પ્રકૃતિબેન જોવે છે બધું, કેમ કે પવન જેવો છે મસ્તથી. અહીંથી જો લીલો ડુંગરો દેખાયો. એક કોઈ સિટીમાં આવો નેચરલ નજારો તમને નહીં જોવા મળે જે અમારા જૂનાગઢમાં જોવા મળે તે સ્વર્ગ કહેવાય. અહીંથી જો એકદમ મંદિર તો જો પ્રાચીન મંદિર બલરામજીનું, તમને આખા મંદિરનો જો વ્યૂ બતાવું છું. જો કેવું સરસથી મંદિર છે આપણું, પ્રાચીન મંદિર કહેવાય. આ તો ભગવાનના વખતનું ઠેઠ મંદિર છે. ત્યાંથી આપણો દામોદર કુંડ છે, ત્યાંથી આ મંદિર છે. અને એ મંદિરના દર્શન તમે બધા જરૂરથી કરી લેજો, કેમ કે આવા ભાગ્ય ક્યાંથી હોય જૂનાગઢમાં. અને જો આપણે પાછળનો સીન તમને બતાવીએ છીએ, પાછળનો ડુંગર બતાવીએ છીએ. અને આ તમને જો હવે આપણે થોડીક વાર પછી બેસી જઈશું, મંદિરના તમને દર્શન કરાવી દઈશું. જો આ રીતે બધા ફોટા પાડે છે, ડુંગરના ફોટા જ પાડે બધા. જો કેમ કે અત્યારે રમણીય લાગે, એકદમ લીલું છમો. આવો નજારો તો તમે ક્યારેય નહીં જોયો હોય. હજી વરસાદ થશે ને ત્યારે અમે તમને એકવાર બતાવશું. આમ જો નીચેથી બધા લોકો આવે છે, દર્શન કરવા આવે છે. અહીંયા જો આરતી પૂરી થઈ ગઈ છે. અને જો હવે આપણે નીચે ઉતરી ગયા છીએ, તો ચાલો હવે આપણે વૈષ્ણવ જને તો ચાલો આપણે છે ને દામોકુંડના દર્શન કરીને આવી ગયા છીએ. કેમ કે ત્યાં છે ને પાણી હતું બહુ સારું, તાજું પાણી વહેલું થતું હતું. બહુ જ મજા આવી ગઈ છે આજે અમને ઉપર બલરામજીના દર્શન કરવાની. પણ છે ને ત્યાં ઉપરનું બલરામજીનું તો મંદિર છે ને, ત્યાં છે ને શૂટિંગ ને ફોટો અલાઉડ નથી, નકર તો હું તમને એના દર્શન જરૂરથી કરાવું. પણ ત્યાં છે ને ના પાડી, હું તો કરવા ગઈ જ હતી પણ તોય ના પાડેલા. આપણે નિયમની વિરુદ્ધ તો કાંઈ જવાતું નથી. અને આપણે તમે સરસથી જોયો છે, અમે હું પ્રકૃતિ અને એના પપ્પા ત્રણે ગયા હતા અને સરસથી મન ફ્રેશ કરી એવા છીએ. જો તમારે કોઈને મન ફ્રેશ કરવું હોય ને, અમારા જૂનાગઢમાં ખાલી ગિરનાર વહી જવાનું.
એટલે કે ભવનાથ વહી જવાનું, જોરદારની મજા આવી જાય ને તમને છે ને મન આખું ફ્રેશ થઈ જાય. કેમ કે મારી તબિયત થોડી ખરાબ હતી ને તો મને આમ અંદરથી આમ ફ્રેશ થઈ ગયા. કેમ કે લેડીઝને એવું હોય છે ઘરમાં ને ઘરમાં છે ને મૂંગણાઈ જાય. કોઈ બહાર જતા હોય ને તો નો વાંધો આવે, પણ આપણે આ કામકાજ કરીને એકલું એકલે થોડુંક મન ફ્રેશ કરવા છે ને થોડી વાર બહાર નીકળી જવાય એટલે આપણું મન છે ને ફ્રેશ થઈ જાય. તો તમે છે ને આપણે નરસિંહ મહેતાના દર્શન કર્યા છે, ત્યાર પછી આપણે ઉપર બલરામજીના અને શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરના દર્શન કર્યા છે. ને એ મંદિરનું પ્રાચીન મંદિર છે, એકદમ સરસથી નજારો છે, એકદમ ભગવાનના વખતનું મંદિર છે, પ્રાચીન મંદિર. અને તમને દામોકુંડના મહત્વ તો બધાને ખબર જ હોય છે કે અમારા જુનાગઢમાં ક્યાંથી દામોકુંડ નાવ આવે છે અને કહે છે કે તમે જાત્રા કરો ને પછી દામોકુંડ નાવો એટલે તમારી જાત્રા સફળ થાય એવું કહે છે. આપણે નથી ખબર પણ આપણા આગળના ગઈડિયા બધા એવું કહે છે. અને એકદમ સરસથી ત્યાં અત્યારે તો તાજું પાણી આવ્યું છે એટલે આપણે થઈ નાહી લઈ. અમે છે ને ઋષિ પંચમીના દિવસે જઈને ત્યારે હું તો નથી નાતી, પપ્પા ને મમ્મી પ્રકૃતિ ત્રણેય નાય છે. કેમ કે અમારે થોડુંક રનિંગ વધી જાય આવવામાં એટલે પછી ઠંડી લાગે એટલે એ માટે હું નથી નાતી. પણ આપણે હાથ પગ ને સરસથી ધોઈ લઈએ એટલે કે સરસથી આપણે પગે લાગી લઈએ, જળ ચડાવી દઈએ, એવું બધું કરી લઈએ છીએ. તો ચાલો હવે છે ને આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.